અનંત પટેલ ને લઈ જવા છે. બરાબર બોલો, સંભળાતું નથી. સાંસદમાં જવું હોય તો શું કરવું પડે, કેટલા દિવસ બાકી છે? મારી બહેનો ખૂબ લડત ચલાવતી હતી, પરંતુ આજે બહેનો શાંત છે. બહેનો, આપણે શું કરવું પડશે? શું કરવું પડશે બહેનો? મત આપવા પડશે. કેવી રીતે મત આપશો? તમે જ એકલા મત આપશો કે મત અપાવશો? અપાવશો ને? તો હાથ ઊંચો કરો બધા. મત અપાવશો? એક બેન કેટલા મત અપાવશે? આપણા બાસના ઘરે જવું, જઈને બી કેવું પડે, પિયરમાં જઈને કેવું પડે ને. વલસાડ હોય કે ધરમપુર હોય કે વાંસદા હોય કે ડાંગ હોય, કેશો ને? તો આપણે એ જ રીતે 7મી મે ના દિવસે મતદાન કરવાનું છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા એક ઉમેદવાર તરીકે લોકસભા 26 ના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે. ત્યારે મેં ઉમેદવારી મારા માટે નથી કરી, મેં ઉમેદવારી કરી છે તમારા માટે. મેં ઉમેદવારી કરી છે આદિવાસી સમાજ માટે. મેં ઉમેદવાર કરી છે ઉમેદવારી માછી સમાજ માટે, કોળી સમાજ માટે. અને જે સમાજ વંચિત છે, જેને જરૂરિયાત છે ન્યાયની, એના માટે મેં ઉમેદવારી કરી છે. ભારતમાલા પ્રોજેક્ટ હોય, પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ હોય, રૂઢી પ્રથા ગ્રામ સભા હોય કે ડ્રાઈવર માટેનો કાળો કાયદો હોય, દરેક જગ્યાએ અમે આંદોલન કર્યું છે અને આંદોલનમાં સફળ થયા છે. અત્યારે પણ આંદોલનના ભાગરૂપે જ ઉમેદવારી કરી છે. આટલા દિવસથી ઉમરગામ ફર્યા, વલસાડ ફર્યા, પારડી ફર્યા, ડાંગ ફર્યા, ધરમપુરમાં ફર્યા, કપરાડામાં ફર્યા. દરેક જગ્યાએ સમસ્યાઓની ભરમાર છે. અને સમસ્યાનો ભોગ કોણ બને છે? એસટી, એસસી, માઇનોરિટી, ઓબીસી. આના સિવાય કોઈ સમસ્યાનો ભોગ બનતો નથી એવું મને લાગતું હતું. પરંતુ જ્યારે અમે શહેરોમાં ગયા ત્યારે જોયું કે સમસ્યાનો ભોગ શહેરના લોકો પણ છે, પણ એ લોકો આપણી જેમ આંદોલન કરી શકતા નથી. સમસ્યાનો ભોગ કાંઠા વિસ્તારના માછી સમાજ, ઓબીસી સમાજ પણ છે, પણ એ લોકો આપણી જેમ આંદોલન કરી શકતા નથી. સમસ્યાનો ભોગ ઉમરગામ વિસ્તારના, ઉદ્યોગ વિસ્તારના બેરોજગાર યુવાનો પણ છે, પરંતુ એ લોકો આંદોલન કરી શકતા નથી. એમના માટે આપણે આંદોલન કરવું પડશે. કરશો બધા આંદોલન? જ્યારે ઉમરગામમાં જેટી નથી બનતી, જ્યારે દાંતી કકવાડી વિસ્તારમાં પ્રોટેક્શન વોલ નથી બનતી, જ્યાં દરિયાનું પાણી અંદર આવે છે, જ્યારે અસ્ટોલ યોજના કપરાડામાં પૂરેપૂરી થઈ નથી, જ્યારે ધરમપુરમાં પાણીની યોજના નળ સે જલ યોગ્ય રીતે સારવાર રીતે થઈ નથી, જ્યારે ડાંગ વિસ્તારમાં પીવાના પાણીના ફાફા છે, ત્યારે 2100 કુવા છતાં પણ પીવાના પાણીના ફાફા છે. ડાંગમાં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થાય છે. એવી જ રીતે વાંસદા વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટો આવે છે, ચીખલી વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટો આવે છે. જળ જંગલ જમીન લૂંટાઈ જાય છે. આપણા છોકરાઓને પ્રમાણપત્ર મળતા નથી. જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે 16 જેટલા પુરાવા રજૂ કરવા પડે છે. ત્યારે આ ભાજપની સરકારે સીએ દાખલ કર્યું એટલે બહારના દેશના લોકો આપણે ત્યાંના 2014 ના પુરાવા બતાવે ને આપણી નાગરિકતા લઈ લે. પરંતુ આદિવાસી સમાજે 1960 પહેલાનો પુરાવો બતાવવો પડે. આ તો કેવો કાયદો! આદિવાસી સમાજ જ્યારે ભણવા જાય ત્યારે એને સારી શાળા નથી મળતી. આંગણવાડી વર્કર જ્યારે કામ કરવા જાય ત્યારે એને પૂરતું વેતન નથી મળતું. આશા વર્કર જ્યારે કામ કરવા જાય પૂરતું વેતન, પૂરતો યુનિફોર્મ નથી મળતો. મારા વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલમાં શિક્ષકો નથી મળતા. સારામાં સારી કોલેજો આપણા વિસ્તારમાં નથી. આઈટીઆઈ દરેક જગ્યાએ છે, પણ ડિપ્લોમાની કોલેજો ગ્રામ્ય વિસ્તારમાં નથી. આ તો કેવું શોષણ! આપણા લોકોએ જ્યારે જ્યારે કઈ ને કઈ મેળવવા જાય છે ત્યારે શોષણનો ભાગ બને છે. આપણા વિસ્તારની 6000 જેટલી વર્ષ શાળાઓ બંધ થઈ જવાની તૈયારીમાં છે. એનું કાવતરું આ સરકાર કરે છે. ખૂબ શોષણ થાય છે. ત્યારે આ શોષણને રોકવા માટે જો કોઈ શોષણ રોકવું હોય તો આપણે સીધું જઈને લોકસભામાં બોલવું પડે અને લોકસભામાં સવાલ પૂછવો પડે. હવે રસ્તાથી
વિધાનસભા સુધી આંદોલન કર્યું છે, રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી પ્રશ્ન પૂછ્યા છે, આરોગ્યના ધામ માટે પ્રશ્ન પૂછ્યા છે, સસ્તા અનાજ કરિયાણાની દુકાન માટે પ્રશ્ન પૂછ્યા છે, આવાસો માટે પ્રશ્ન પૂછ્યા છે. પ્રધાનમંત્રી આવાસમાં આપણી સાથે શું થાય છે? ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 રૂપિયા પ્રધાનમંત્રી આવાસ માટે મળે છે ને? અને શહેરી વિસ્તારમાં કેટલા મળે? 3,50,000 રૂપિયા. શહેરના લોકોને 3,50,000 ને એટલે 5 આપો, અમને વાંધો નથી, પરંતુ અમને 1,20,000 રૂપિયા જ કેમ? સિમેન્ટનો ભાવ શહેરમાં કેટલો સરખો જ, ગામમાં કેટલો સરખો, ઈંટનો ભાવ સરખો જ, પતરાનો ભાવ સરખો જ, એંગલનો ભાવ સરખો જ, મજૂરીનો ભાવ સરખો જ, તો પણ આપણને કેમ 1,20,000 રૂપિયા મળે છે? એ પ્રશ્ન પૂછવા માટે લોકસભામાં જવું પડે ને આપણા સાંસદ અત્યાર સુધી એક પણ સવાલ નથી પૂછ્યો. આપણે જ આપણા વિસ્તારમાંથી અને આપણી સમસ્યા જે જાણે છે એવાને જ સાંસદ ચૂંટવો પડે, અને એ જ્યારે જશે ત્યારે આદિવાસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ થશે. દરેક જગ્યાએ શોષણનો ભોગ બન્યા છે, ત્યારે આપણી પાસે હવે 1 મહિનો બાકી છે, અને 1 મહિનો બાકી હોય અને વલસાડ ડાંગ લોકસભા જો જીતવી હોય તો બહેનોએ ઘર છોડીને બહાર નીકળવું પડશે, ભાઈઓએ રોજના 4-5 કલાક આપણે માટે આપવા પડશે. આપશો? જો આપણે સમયનું યોગ્ય નિરાકરણ કરીને જશું તો આપણી જીત પાકી છે. ઠેર ઠેર યુવાનો આપણી સાથે જોડાય છે, બહેનો જોડાય છે, વડીલો જોડાય છે, મુસ્લિમ સમાજ જોડાય છે, કોળી સમાજ જોડાય છે, માછી સમાજ જોડાય છે, અન્ય ગરીબ વર્ગ જોડાય છે, આદિવાસી સમાજ જોડાય છે. બધાની જ આપણા તરફ આશા ભરેલી નજર છે કે આનંદ પટેલ જીતે ને અમારી સમસ્યા હલ થશે. ખૂબ લાંબો સમય થયો છે, વધુ નથી કહેતા. ફરી એકવાર પાછા મળીશું. સૌને જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. आनंद भाई तुम आगे